તો આજે આપણે સૂર્યમંડળની એકદમ ઊંડી સફરમાં જવાના છીએ. આપણી પાસે 8 ગ્રહો પરની વિસ્તૃત નોંધો છે અને આપણો ઉદ્દેશ્ય એ છે કે સૂર્યની સૌથી નજીકના ગરમ ગોળાથી લઈને છેક બર્ફીલા બાહ્ય ગ્રહો સુધીની સફર કરીએ અને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે દરેક ગ્રહને શું અનન્ય બનાવે છે. અને આ સફર ખરેખર રસપ્રદ છે, કારણ કે આપણે જોઈશું કે કેવી રીતે એક જ સરખા તત્વોમાંથી બનેલા ગ્રહો એકબીજાથી આટલા અલગ વિકસ્યા. આપણે પેટર્ન અને વિરોધાભાસ જોવાનો પ્રયત્ન કરીશું. બિલકુલ. તો ચાલો બુધ મર્ક્યુરીથી શરૂઆત કરીએ. સૂર્યમંડળનો સૌથી નાનો અને સૂર્યની સૌથી નજીકનો ગ્રહ. અહીં તાપમાનમાં ભારે તફાવત છે. દિવસે 430 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રે -180. આટલો મોટો ફેરફાર કેમ? કારણ કે તેની પાસે એમ કહી શકાય કે ગરમીને જાળવી રાખવા માટે કોઈ વાતાવરણ જ નથી. એ એટલું પાતળું છે કે સૂર્યની ગરમી આવે છે અને તરત જ અવકાશમાં પાછી જતી રહે છે. એક બ્લેન્કેટ જેવું કંઈ નથી એમ? હા, બિલકુલ. કોઈ બ્લેન્કેટ નથી. પણ અહીં એક બીજી રસપ્રદ વાત છે. બુધનો જે મુખ્ય ભાગ છે એનું કેન્દ્ર એ ખૂબ જ મોટું અને લોખંડનું બનેલું છે. ગ્રહના કુલ કદના લગભગ 75% જેટલું. 75%? હા, અને આ જ કારણે તેની પાસે એક નબળું ચુંબકીય ક્ષેત્ર છે. ઓહ! અને નોટ્સમાં તો એ પણ લખ્યું છે કે નાસાના મેસેન્જર મિશને સંકેત આપ્યા છે કે તેના ધ્રુવીય પ્રદેશોમાં બરફ હોઈ શકે છે. હવે આટલા ગરમ ગ્રહ પર બરફ. આ વાત થોડી અજીબ લાગે છે, ખરું ને? પણ આ એક વિરોધાભાસ છે જે સાચો છે. એના ધ્રુવો પર અમુક ખાડાઓ એવા છે જ્યાં સૂર્યનો પ્રકાશ ક્યારેય પહોંચતો જ નથી. એટલે ત્યાં કાયમ અંધારું અને થીજાવી દેતી ઠંડી રહે છે, અને એટલે ત્યાં બરફ ટકી ગયો છે. વાહ! ચાલો હવે શુક્ર વીનસ તરફ આગળ વધીએ, જેને પૃથ્વીની જોડિયા બહેન કહેવાય છે. પણ મને તો એ હંમેશા નરક જેવો જ લાગ્યો છે. સાચી વાત છે. એનું વાતાવરણ 96% કાર્બન ડાયોક્સાઇડથી બનેલું છે, જેના કારણે ત્યાં ગ્રીનહાઉસ અસર એટલી પ્રબળ છે કે સપાટીનું તાપમાન 460 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ રહે છે. એટલે કે બુધ કરતાં પણ ગરમ, ભલે તે સૂર્યથી દૂર હોય. હા, ત્યાં તો સીસું પણ પીગળી જાય. અને અહીં એક વિચિત્ર વાત છે. શુક્ર ઊંધી દિશામાં ફરે છે, ખરું ને? મતલબ ત્યાં સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અને પૂર્વમાં આથમે છે. હા, અને તેનો એક દિવસ તેના 1 વર્ષ કરતાં પણ લાંબો છે. આ કેવી રીતે? શુક્ર આપણા માટે એક ચેતવણી જેવો છે. એક સમયે તે કદાચ પૃથ્વી જેવો જ હતો, પણ ત્યાં ગ્રીનહાઉસ અસર કાબુ બહાર જતી રહી અને તેણે ગ્રહને આ હાલતમાં ફેરવી દીધો. અને એનું વાતાવરણ એટલું ઘટ્ટ છે કે મેજેલન જેવા મિશનમાં તેની સપાટીનો અભ્યાસ કરવા રડારનો ઉપયોગ કરવો પડ્યો હતો. હવે ત્રીજા ગ્રહ પર આવીએ. આપણું ઘર, પૃથ્વી. સૂર્યમંડળમાં એકમાત્ર એવી જગ્યા જ્યાં જીવન હોવાનો આપણે જાણીએ છીએ. અહીં બધું જ એકદમ યોગ્ય માત્રામાં છે. બરાબર. પ્રવાહી પાણી, ઓક્સિજનયુક્ત વાતાવરણ અને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવતું ચુંબકીય ક્ષેત્ર અને ઓઝોન સ્તર પણ. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે, નહીં? બિલકુલ. અહીં ટેક્ટોનિક પ્લેટોની ગતિ ગ્રહને જીવંત રાખે છે અને આપણો ચંદ્ર ભરતી ઓટને નિયંત્રિત કરીને પૃથ્વીની ધરીને સ્થિર રાખે છે. આ એક ખૂબ જ જટિલ અને નાજુક સંતુલન છે જે જીવનને ટકાવી રાખે છે. ચાલો હવે આંતરિક ગ્રહોમાં છેલ્લા ગ્રહ તરફ જઈએ. મંગળ, માર્સ, લાલ ગ્રહ. એનો રંગ તો તેની સપાટી પર રહેલા આયર્ન ઓક્સાઇડ, મતલબ કે કાટને કારણે છે. હા, અને અહીં સૂર્યમંડળનો સૌથી મોટો જ્વાળામુખી ઓલિમ્પસ મોન્સ અને સૌથી મોટી ખીણ વેલેસ મરીનેરિસ આવેલી છે. પણ મંગળ વિશેનો સૌથી મોટો પ્રશ્ન તો એ જ છે કે શું ત્યાં ક્યારે જીવન હતું? અને આ જ સવાલનો જવાબ શોધવા આપણે ત્યાં રોવર્સ મોકલ્યા છે. આપણી પાસે નદીના પટ અને એવા ખનિજોના પુરાવા છે જે સ્પષ્ટપણે સૂચવે છે કે ભૂતકાળમાં ત્યાં પ્રવાહી પાણી વહેતું હતું. ઓહ, તો પાણી તો હતું? હા, પાણી હતું. આજે પણ તેના ધ્રુવો પર બરફના રૂપમાં પાણી છે જ. એટલે ક્યુરિયોસિટી અને પર્ઝિવરન્સ જેવા રોવર્સ એ જ શોધી રહ્યા છે કે શું એ પાણીમાં ક્યારેય જીવન પાંગર્યું હતું. તો હવે આપણે સૂર્યમંડળના દૈત્યો તરફ આગળ વધીએ. એસ્ટેરોઇડ બેલ્ટની પેલે પાર. હા, હવે આપણે ગેસ અને બરફના દૈત્યોની દુનિયામાં જઈ રહ્યા છીએ. અને સૌથી પહેલા આવે છે બૃહસ્પતિ, જુપિટર.
ગ્રહોનો રાજા એ એટલો વિશાળ છે કે તેમાં 1300 જેટલી પૃથ્વી સમાઈ શકે. અને તેનું સૌથી પ્રખ્યાત લક્ષણ છે ગ્રેટ રેડ સ્પોટ. એક વિશાળ વાવાઝોડું જે સદીઓથી ચાલી રહ્યું છે અને તે પૃથ્વી કરતાં પણ મોટું છે. ખરેખર બૃહસ્પતિ સૂર્યમંડળના રક્ષક જેવું કામ પણ કરે છે. તેનું શક્તિશાળી ગુરુત્વાકર્ષણ ધૂમકેતુઓ અને ઉલ્કાઓને પોતાની તરફ ખેંચીને આંતરિક ગ્રહોને સુરક્ષિત રાખે છે. અને તેના ચંદ્રો, ખાસ કરીને યુરોપા. હા, તેના 4 મુખ્ય ચંદ્રો આયો, યુરોપા, ગેનીમેડ અને કેલેસ્ટો પણ ખૂબ જ રસપ્રદ છે. પણ યુરોપા ખાસ છે કારણ કે તેની બરફની જાડી સપાટી નીચે પ્રવાહી પાણીનો એક વિશાળ મહાસાગર હોવાની પૂરી સંભાવના છે. અને જ્યાં પાણી હોય ત્યાં જીવન શક્ય બની શકે છે. વાહ! હવે આગળ છે શનિ, સેટર્ન, જે તેની ખૂબસૂરત વલય પ્રણાલી માટે પ્રખ્યાત છે. હા, એ વલયો બરફ, ધૂળ અને પથ્થરોના અબજો ટુકડાઓથી બનેલા છે. અને શનિની ઘનતા તો એટલી ઓછી છે કે જો તેને પાણીના મોટા સમુદ્રમાં મૂકવામાં આવે તો તે તરી શકે. બરાબર, પણ શનિના ચંદ્રો પણ ઓછા રસપ્રદ નથી. ટાઇટન એકમાત્ર એવો ચંદ્ર છે જેનું પોતાનું ઘટ્ટ વાતાવરણ છે. અને ત્યાં મિથેનની નદીઓ અને તળાવો છે, નહીં? હા, અને બીજો એક ચંદ્ર છે એન્સેલેડસ. ત્યાંથી તો પાણીના ફુવારા અવકાશમાં ઉડતા જોવા મળ્યા છે, જે તેની બર્ફીલી સપાટી નીચે મહાસાગર હોવાનો મજબૂત પુરાવો આપે છે. જબરદસ્ત. હવે વારો છે યુરેનસનો, એક આઈસ જાયન્ટ. તેની સૌથી વિચિત્ર વાત એ છે કે તે પોતાની ધરી પર 98 ડિગ્રીએ નમેલો છે, જાણે કે આડો પડીને ફરે છે. હા, અને આ અસામાન્ય ઝુકાવ કદાચ ભૂતકાળમાં કોઈ મોટા પદાર્થ સાથેની ટક્કરનું પરિણામ હોઈ શકે છે. આ જ કારણે તેના ધ્રુવો પર 40 વર્ષ સુધી સતત દિવસ અથવા સતત રાત રહે છે. 40 વર્ષ? હા, તેના વાતાવરણમાં રહેલા મિથેનને કારણે તેનો રંગ આછો વાદળી દેખાય છે. વોયેજર 2 એકમાત્ર અવકાશયાન છે જે તેની પાસેથી પસાર થયું છે, એટલે તેના વિશે હજુ ઘણું જાણવાનું બાકી છે. ગ્રહ નેપ્ચ્યુન, સૂર્યમંડળનો સૌથી દૂરનો અને સૌથી તોફાની ગ્રહ. બિલકુલ. અહીં સૂર્યમંડળમાં સૌથી ઝડપથી પવન ફૂંકાય છે. તેની ગતિ ક્યારેક 2100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પણ અહીં એક પ્રશ્ન થાય છે, સૂર્યથી આટલું દૂર હોવા છતાં નેપ્ચ્યુન આટલું સક્રિય કેમ છે? આટલી ઊર્જા ક્યાંથી આવે છે? સારો સવાલ છે. તેનું કારણ તેની આંતરિક ગરમી છે. તે સૂર્યમાંથી જેટલી ઊર્જા મેળવે છે તેનાથી વધુ ઊર્જા તે પોતે ઉત્પન્ન કરે છે. ઓહ! અને તેનો સૌથી મોટો ચંદ્ર ટ્રાઇટન એ પણ એક રહસ્ય છે. તે ઉલટી દિશામાં પરિક્રમા કરે છે. મતલબ કે તે મૂળ ત્યાંનો નથી. બરાબર. એ સૂચવી છે કે તે કોઈ બીજો પિંડ હતો જેને નેપ્ચ્યુનના ગુરુત્વાકર્ષણે પકડી લીધો હતો. તો આખી સફર પછી આ બધાનો અર્થ શું છે? આપણે જોયું કે આપણું સૂર્યમંડળ કેટલું વૈવિધ્યસભર છે. દરેક ગ્રહની પોતાની એક અલગ ઓળખ, અલગ વાર્તા અને અલગ રહસ્યો છે. હા, અને આ ગ્રહોનો અભ્યાસ આપણને માત્ર બ્રહ્માંડ વિશે જ નહીં, પણ આપણી પોતાની પૃથ્વી વિશે પણ ઘણું શીખવે છે. જેમ કે શુક્ર આપણને ગ્રીનહાઉસ અસરના જોખમો બતાવે છે, જ્યારે મંગળ ગ્રહ ગ્રહીય ઉત્ક્રાંતિને સમજવામાં મદદ કરે છે. દરેક ગ્રહ એક પાઠ જેવો છે. ચોક્કસ. અને એક વિચાર જે ભવિષ્યના સંશોધન માટે દિશા આપે છે તે એ છે કે આપણે ગ્રહો પર જીવન શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પણ કદાચ સૂર્યમંડળમાં જીવન માટે સૌથી આશાસ્પદ સ્થાનો ગ્રહો નથી. પણ તેમના બર્ફીલા ચંદ્રો છે, જેમ કે યુરોપા અને એન્સેલેડસ. બિલકુલ. કદાચ જીવનને તારાના પ્રકાશની જરૂર જ નથી. કદાચ તેને ફક્ત પ્રવાહી પાણી અને ગ્રહની આંતરિક ગરમીની જ જરૂર છે. અને જો એમ હોય તો તેમના ઊંડા મહાસાગરોમાં શું છુપાયેલું છે તે માનવજાત માટે સૌથી મોટા રહસ્યમાંથી એક છે.